હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થીઓ, તમે ધોરણ 12 આર્ટ્સમાં ભણો છો અને તમારો એક વિષય તત્વજ્ઞાન છે અને તમે એવું ટેન્શન લઈને બેઠા છો કે મેં તત્વજ્ઞાનમાં આજ દિવસ સુધી કશું કર્યું નથી, મને કશું તત્વજ્ઞાનમાં આવડતું નથી, હું શું કરું, હું શું ના કરું, મને કંઈ જ ખબર નથી પડતી. જો આવા સવાલ તમારા મનમાં હોય, જો આવો પ્રોબ્લેમ અને આવું ટેન્શન લઈને તમે બેઠા હોય તો આ વિડીયો સ્પેશિયલ ફોર તમારા માટે છે. અંત સુધી વિડીયોને જોશો. તમારા એક પ્રોબ્લેમ અને એક પ્રશ્નનું હું સમાધાન તમને આપી દઈશ. વિદ્યાર્થીઓ, તમે એવું માનો છો કે હવે તો એક્ઝામ આવા પહોંચી, હવે હું શું કરું, મારાથી કંઈ જ નથી થતું, મને કશું નથી આવડતું, મારાથી કંઈ જ નહીં થાય, હું પરીક્ષામાં નપાસ થઈશ. જો આવા વિચારો કરતા હોય ને તો હું તમને એવું કહેવા માગું છું વિદ્યાર્થીઓ કે હજુ તો 2 મહિના બાકી છે. દુનિયાની કોઈ તાકાત નથી કે તમને કંઈ કરતા રોકે, પણ કંઈક કરવા માટે તમારે જાતે તૈયાર થવું પડે. તમે પોતે કંઈક કરવા માંગતા હશો તો આ દુનિયામાં તમે બધું જ કરી શકો છો. આ તો માત્ર એક એક્ઝામ છે. તમારે તો 12મા ધોરણની એક્ઝામ આપવાની છે. બધા લોકો IAS IPSની એક્ઝામ આપીને એમાં પાસ થઈ જતા હોય તો આપણે તો 12મા ધોરણમાં તો પાસ થઈએ કે નહીં? અને એના માટે આપણે શું કરવાનું છે? બસ ખાલી મહેનત કરવાની છે. ભલે તમે 8 મહિના 6 મહિના કશું નથી કર્યું, હું એવું માનું છું કે માની લો તમે કશું જ નથી કર્યું અને હવે શરૂઆત જ કરી છે, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મારી ચેનલ તમારી સાથે છે અને હું તમારી સાથે છું. જો તત્વજ્ઞાનમાં તમને તકલીફ છે તો તત્વજ્ઞાન વિષયના 1 થી લઈ અને 10 ચેપ્ટર તમે જોઈ શકો છો. આપણી ચેનલની અંદર અવેલેબલ છે. જે ટોપિક મારથી સેટ થતા હતા એ દરેક ટોપિકના વિડીયો આપણી ચેનલમાં તમને મળી જશે. કહેવાય છે કે આપણે તત્વજ્ઞાનમાં ચેપ્ટર 3 એ સૌથી અઘરામાં અઘરું ચેપ્ટર છે અને એ ચેપ્ટર વિદ્યાર્થીઓને નથી આવડતું. તો તમે પ્લેલિસ્ટની અંદર જઈને ચેક કરી શકો છો એકવાર કે એ ચેપ્ટર લગભગ ગુજરાતના 15,000થી પણ વધારે વિદ્યાર્થીઓ ભણીને ગયા છે અને એ વિદ્યાર્થીઓની એવી કોમેન્ટ છે, એક પણ વિદ્યાર્થી એવી કોમેન્ટ નથી કરી કે મને નથી આવડતું. તમે ખાલી એકવાર ચેક કરી લેજો જઈને, તમને ખ્યાલ આવી જશે. આવું હું નથી કહેતી, આવું જે વિદ્યાર્થીઓ ભણીને ગયા છે ને એ લોકો કહે છે. શું ના આવડે ભાઈ? આ દુનિયાની અંદર કશું જ ઇમ્પોસિબલ નથી. દરેક વસ્તુ પોસિબલ છે, પણ તમે અંદરથી તૈયાર જ નથી ને મહેનત કરવા માટે. તમે કંઈક તો એવી મહેનત કરો, કંઈક તો પોતાની જાતે સેલ્ફ થોડો કોન્ફિડન્સ રાખો કે નહીં હું કરીશ, મને આવડે છે ને મારાથી થશે. આવું તમે વિચારો તો થાય. બાકી તમે એવા વિચારો કરો કે મને નથી આવડતું તો ભગવાન ઉપરથી કહે છે કે બેટા તથાસ્તુ, તું એવું વિચારે છે કે મને નથી આવડતું તો તને નહીં જ આવડે. પણ તું એવો વિચાર કરને કે હું ભલે મને નથી આવડતું પણ હું ટ્રાય તો કરું, હું શીખું તો ખરા, કોશિશ તો કરું. ઘણા બધા સુવિચારો વાંચો છો, એમાં એવો સુવિચાર વાંચ્યો હશે કે કોશિશ કરને વાલો કે કભી હાર નહીં હોતી. પણ એ જ તકલીફ છે કે આપણે કોશિશ જ નથી કરતા ને. એ તો કરવું પડે ને, કોશિશ તો કરો. તમે એક ફિલ્મ જોઈ હશે અને એનો ડાયલોગ કે તમે સાંભળ્યો હશે કદાચ कि अगर तुम किसी चीज़ को पूरी शिद्दत से चाहते हो तो सारी कायनात तुम्हें उसे मिलाने के प्रयास में लग जाती है. આવું કંઈક તમે સાંભળ્યું હશે, કદાચ નહીં સાંભળ્યું હોય તો હું તમને કહું છું તો સાંભળી લો. તો હું એવું કહેવા માંગુ છું કે તમે એકવાર પોતાની જાતે પોતાની સેલ્ફ કોન્ફિડન્સ અને પોતાની હિંમતથી એકવાર હિંમત કરીને તૈયારી કરવા બેસી જાઓ. 2 મહિના ફૂલ લગાતાર તૈયારી કરો, શું રિઝલ્ટ ના આવે? સવાલ જ પેદા નથી થતો. આ દુનિયાની અંદર દરેક વ્યક્તિ હોય, કોઈ વિદ્યાર્થી હોય, ચાહે કોઈ પણ ઇન્સાન હોય, કોઈ પણ મનુષ્ય હોય, એકવાર જો એ દિલથી એવું વિચારી લે કે નહીં, ગમે તે પ્રોબ્લેમ આવે, ગમે તે તકલીફ આવે, પણ હું આ કામ કર્યા વગર રહીશ નહીં, તો એનું કામ એ સફળ થાય છે અને થાય છે. તો તમે પણ એવું વિચારો, તમે પણ એવી મહેનત કરવાની ચાલુ કરો. આજ દિવસ કાલે તમે શું કરતા હતા કંઈ વાંધો નહીં, આ મારો વિડીયો જોયો એના પહેલાં તમે શું કરતા હતા કંઈ વાંધો નહીં, પણ મારો વિડીયો જોયા પછી તમારી અંદર જો 2% ચેન્જ આવી જાય, જો મારી વાત તમારા દિલમાં લાગી જાય, જો તમે તૈયારી કરવા બેસી જાઓ ને તો એનાથી વધારે બીજું કંઈ જ ના હોય. તૈયારી કરવાનું ખાલી ચાલુ કરી દેશો તો એનાથી વધારે બીજું કંઈ જ નહીં. તમે 100% તમારી ફિલ્ડમાં સફળ થશો અને થશો જ. આ તો જસ્ટ ખાલી 12મા ધોરણની એક્ઝામ છે. હાલથી તમે હારીને બેસી જશો તો હજુ તો તમારે જિંદગીની અંદર ઘણું બધું કરવાનું બાકી છે. તમે આગળ જશો, કોલેજ કરશો, બીજું ઇવન કોઈ પણ ફિલ્ડ હશે ત્યાં તમે જશો, તો આવી રીતે હારીને બેસી જશો તો થોડું કામ થશે. કોઈ પણ કામ કરવા માટે પહેલાં તો હિંમત જોઈએ ભાઈ, અને પોતાની જાતે તૈયાર થવું પડે. કોઈ કહે કે તું બદલાઈ જા અને એ બદલાઈ જાય, એ વાત આ દુનિયામાં પોસિબલ નથી.
પણ માણસ પોતાની જાતે બદલાય તો જ એ માણસ બદલાઈ શકે છે, બાકી કોઈના કહેવાથી કોઈ બદલાતું નથી. એટલા માટે જ હું તમને કહું છું કે હું તમને કહીશ કે તમે વાંચો નહીં, કશું જ નહીં થાય. પણ હા, પોતાનું અંતરાત્મા એવું કહે છે કે નહીં, હવે તો મારે મહેનત કરવી જ પડશે. આજ દિવસ સુધી તમારા મા બાપ તમને ભણાવે છે, ખર્ચો કરે છે તમારી પાછળ, તો એ લોકોની કંઈ આશા ઉમ્મીદ હોય કે નહીં તમારી પ્રત્યે? એ લોકોને ભાઈ સારું રિઝલ્ટ જોતું હોય, એમને પણ સમાજમાં રહેવાનું છે. કોકના છોકરાના સારા માર્ક્સ આવે અને સ્ટેટસ ચડાવે લોકો, તો તમારા મમ્મી પપ્પાની ઈચ્છા એવી નહીં થતી હોય કે મારા છોકરાની સારી ટકાવારી આવે તો હું એ સ્ટેટસ લગાવું, સમાજમાં 2-5 જણાને હું પણ કહી શકું કે મારા છોકરાની 90% આવ્યા, 85% આવ્યા, 80% આવ્યા. એમની એ ઈચ્છા હોય કે ના હોય? પણ તમે શું કરો છો આજકાલના વિદ્યાર્થીઓને? કંઈ નહીં, બસ ભણાય છે ને ભણશું ને કરશું, એવું ના હોય. તમારા મા બાપ તમારી પાછળ કંઈક આશા ઉમ્મીદ લઈને બેઠા છે, તો એમની આશા ઉમ્મીદ ઉપર તો તમે પાણી ના ફેરવો. એમના માટે તો તમે થોડી તૈયારી કરો, થોડા જાગૃત બની જાઓ. અને આ દુનિયાની અંદર કશું ઇમ્પોસિબલ નથી, ઇમ્પોસિબલમાં પણ પોસિબલ છુપાયેલું જ છે. ઘણા બધા વિદ્યાર્થીઓનો ફોન આવે છે કે બેન તત્વજ્ઞાન નથી આવડતું, 2 ટ્રાય આપ્યા, 3 ટ્રાય આપ્યા, શું કરવું? તો હું તો એ દરેક વિદ્યાર્થીને આશ્વાસન આપું છું ને વિદ્યાર્થીને કહું છું કે બેટા આટલી મહેનત કર, જો રિઝલ્ટ ના આવે તો હું બેઠી છું. મારી ચેનલમાં ભણવાવાળું દરેક વિદ્યાર્થીને હું એટલી હિંમત આપું છું કે એ પાસ તો ઇવન થઈ જ જાય. પણ જે વિદ્યાર્થી એવું છે કે જેને ઇન્ટરેસ્ટ છે તત્વજ્ઞાનમાં, જે સારા માર્ક્સ લાવી ચૂક્યું છે પહેલી પરીક્ષામાં, જેના 80-85+ માર્ક્સ આવી ગયા છે, તો એ વિદ્યાર્થીને તો હું ખાસ કહેવા માંગુ છું કે મારી સાથે બન્યા રહેજો. જો તત્વજ્ઞાનમાં 100માંથી 100 માર્ક્સ લઈને તમને આપી દઈશ, પણ એના માટે તમારે મારી સાથે જોડાયેલું રહેવું પડશે. હું કહું એ કરવું પડશે, હું કહું એટલું કામ કરવું પડશે. આજ સુધી દરેક વિદ્યાર્થીના માર્ક્સ આવ્યા છે જેને મારી ઉપર ભરોસો કર્યો છે, મારી ઉપર વિશ્વાસ કર્યો છે, તો તમારા પણ આવશે. એકવાર તમે મારી ઉપર વિશ્વાસ કરી મારી સાથે જ્યાં સુધી તમારી એક્ઝામમાં તમારું તત્વજ્ઞાનનું પેપર આલવા જાઓ છો ને, તો પેપર આલવા જતાં પણ પહેલાં મને સાંભળીને જજો. હું મારી ચેનલમાં ભણવાવાળા દરેક વિદ્યાર્થીને તો હું કહું જ છું કે તમે એક્ઝામમાં બેઠા હશો ને એટલે મારા શબ્દો તમારા કાનમાં ગુંજતા હશે કે અમારી બેન આવું કહેતા હતા તત્વજ્ઞાનમાં, અમારી બેને આ પ્રશ્ન ભણ્યો હતો ને એમાં બેન આવું બોલ્યા હતા. તમને મારો શબ્દ યાદ આવશે જ્યારે તમે પેપર લખતા હશો ને ત્યારે. આટલું હું દરેક વિદ્યાર્થીને કહું છું, તમને પણ કહું છું. તત્વજ્ઞાનમાં તકલીફ છે તો ચિંતા કરવાની જરૂર નથી. તમારા માટે સરસ મજાનું આયોજન મેં અહીંયા કરેલું છે. તત્વજ્ઞાનના અહીંયા મેં તમને 6 પેપર સેટની વાત કરેલી છે. કોઈ વિદ્યાર્થીને કદાચ ખબર નથી તો હું તમને કહું છું, તત્વજ્ઞાનમાં હું તમને નહીં હારવા દઉં. તમે ચિંતા છોડી દો. તમે મારી સાથે છો તો હું તમારી સાથે છું. તમે મારી સાથે નથી તો હું તમારી સાથે ક્યાંથી હોય? પણ હા, મારી સાથે રહેશો તો 100% તમે કહેશો એવું કામ થશે, એવા માર્ક્સ આવશે. પણ એકવાર મારી ઉપર વિશ્વાસ કરી અને મારી સાથે તમારે જોડાયેલા રહેવું પડશે. એના માટે તમારે 2 વસ્તુ કરવાની છે. તત્વજ્ઞાનમાં તકલીફ હોય એની વાત કરું છું. હા, તકલીફ છે, આવી જાઓ મારી સાથે, હું કહું એટલું કામ કરો. રિઝલ્ટ ના આવે તો હું બેઠી છું. જો તત્વજ્ઞાનમાં 6 પ્રશ્નપત્રનો પેપર સેટ મેં તૈયાર કરેલો છે અને આ 6 પ્રશ્નપત્રની ઈ-બુક મેં બનાવેલી છે જે તમને આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાંથી મળી જશે અને વિથ પેપર સોલ્યુશન સાથે 6 પ્રશ્નપત્ર છે અને 6 પ્રશ્નપત્રનું મેં સોલ્યુશન ચાલુ કરી દીધું છે. પહેલું પ્રશ્નપત્ર પૂરું થઈ ગયું છે, બીજું પ્રશ્નપત્ર હાલ ચાલુ છે. તમને એવું લાગે છે કે બેન અમારે તમારી સાથે ભણવું છે તો ભણો. હું તમને એવું આશ્વાસન આપું છું અને એવો વિશ્વાસ આપું છું કે એકવાર તમે ભણતા હશો, તમને જે જગ્યાએ પ્રોબ્લેમ હશે ને દરેક વસ્તુ પોઈન્ટ ટુ પોઈન્ટ સમજાવેલી છે. મને ખબર છે તમને તત્વજ્ઞાનમાં ક્યાં તકલીફ પડે છે. મને ખબર છે કે તમને ABCDમાં કેપિટલ અક્ષરોનો ઉપયોગ કરો કે સ્મોલ અક્ષરનો ઉપયોગ કરવો નથી આવડતું, એના લીધે 10 માર્ક્સ જતા રહે છે. ખબર છે મને કે કઈ જગ્યાએ દલીલને પ્રમાણભૂત કહેવી, કઈ જગ્યાએ દલીલને અપ્રમાણભૂત કહેવી, એ મને ખબર છે. કઈ જગ્યાએ તમારે રૂપનો પ્રકાર તદેવાર્થક લખો, સ્વવ્યઘાતી લખો, પદાર્થ લખો, તમને કઈ જગ્યાએ તકલીફ પડે છે ને જે નાની તકલીફો છે જેને તમે સમજી નથી શકતા, એ દરેક પ્રશ્નનું સોલ્યુશન હું ડીપમાં કરાવું છું. ચિંતા કરવાની જરૂર નથી. તમે આર્યન ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. 6 પ્રશ્નપત્રની ઈ-બુક તમે મેળવી શકો છો અને એની સાથે પેપર સોલ્યુશન પણ 6 પ્રશ્નપત્રના હું તમને કરાવી દઈશ. બીજું વિદ્યાર્થીઓ કે તમને એવું છે કે બેન પેપર સોલ્યુશન તો લઈ લીધા પણ એના જે પ્રશ્નો છે ને એનું આખું જે ચેપ્ટર છે, જે થિયરી વાઇઝ છે એ અમને નથી આવડતું, તો એના માટે મેં તત્વજ્ઞાનની રિવિઝન બેચની શરૂઆત કરી દીધી છે. વિદ્યાર્થીઓ, જો તમને કંઈ નથી જ આવડતું તો ચિંતા કરવાની જરૂર નથી. જો તમારે તત્વજ્ઞાનમાં સારા માર્ક્સ લાવવા છે તો એક પોઈન્ટનું ડીપમાં સોલ્યુશન આપણે તત્વજ્ઞાનની રિવિઝન બેચમાં કરવાના છીએ. 1 થી 10 ચેપ્ટર રિવિઝન બેચના 1 થી 10 ચેપ્ટરનું આપણે રિવિઝન કરવાના છીએ અને એની પ્રાઇસ પણ તમે અહીંયા જોઈ શકો છો. 299 રૂપિયા રાખેલી છે માત્ર ને માત્ર. વિદ્યાર્થીઓ,
2 મહિનાના અંતે તત્વજ્ઞાનમાં તમે ભલે 6 મહિના કશું નથી કર્યું, પણ હું તમને 2 મહિનાની અંદર આખું તત્વજ્ઞાન જે પરીક્ષાની અંદર પૂછાય છે, જે આઈએમપી ટોપિક છે, જે કંઈ પણ વસ્તુ છે ABCD દરેક વિભાગનું હું તમને સરસ મજાનું રિવિઝન કરાવી દઈશ. એટલે ચિંતા કરવાની જરૂર નથી. તમે મારી સાથે જોડાઈ શકો છો મારા એપ્લિકેશનની અંદર, અને આ સાથે જ આપણે સરસ મજાની તૈયારી કરીશું. તમને જો કોઈ માહિતી જોઈએ છે તત્વજ્ઞાન રિવિઝન બેચ વિશે અથવા તો તત્વજ્ઞાનના પેપર સેટ વિશે, તો તમે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે આર્યન ક્લાસીસ એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો. તત્વજ્ઞાનનું પેપર સેટના વિડીયો તમે જોઈ શકો છો, રિવિઝન બેચના તમે વિડીયો જોઈ શકો છો, અને તમે મને અહીંયા લખેલ નંબર ઉપર તમે મને વોટ્સઅપ અથવા કોલ કરી શકો છો. જો તમારે કોઈ પણ પ્રકારની ક્વેરી હોય, પેમેન્ટ કરતા નથી આવડતું, કોઈ પણ પ્રોબ્લેમ છે, તો તમે મને વોટ્સઅપ કરી શકો છો. વિદ્યાર્થીઓ, હાર ના માનશો, હું તમારી સાથે છું. સરસ મજાની તમને મહેનત કરાવીશ, અને બીજા પણ જે સબ્જેક્ટ છે એના આઈએમપી પ્રશ્નો હું તમને એપ્લિકેશનમાં થોડા કરાવી દઈશ. ચિંતા કરવાની જરૂર નથી. આ સાથે જ આપણે આપણો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં કંઈક નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.